કેમ છો બધા મજામાં? તો આજે જવું છે મહાલક્ષ્મી, એટલે મહાલક્ષ્મી જવા માટે આપણે નીકળી ગયા છીએ. રસ્તામાં ઊભા છીએ, ટેક્સી બુક કરી છે, હવે આવે એટલી વાર છે, પછી આપણે અહીંયાથી નીકળી જઈશું મહાલક્ષ્મી જવા માટે. તો બધા વ્લોગમાં છેક સુધી બનાવી લેજો. હું પણ મહાલક્ષ્મીના દર્શન કરીશ અને તમને પણ કરાવીશ. તો આ બધા મારી ભેગા હાલવાના છે અને આવી ગઈ આપણી ટેક્સી, ઉબરમાં બુકિંગ કરી હતી. જો ચાલો હવે બધા બેસી જઈએ. આપણે ટેક્સીમાં બેસી ગયા છીએ અને મહાલક્ષ્મી જવા માટે નીકળી ગયા છીએ. તો અમે પહોંચી ગયા છીએ અને સામે છે સ્વામિનારાયણ મંદિર. તો આરતીનો લાભ મળી ગયો. અમે ગયા ત્યારે આરતી ચાલુ હતી, એટલે આરતીના પણ દર્શન લીધા, લાભ લીધો. અમે મહાલક્ષ્મી દર્શન કરી લીધા. હવે જાય છે બાબુલનાથ મંદિરે દર્શન કરવા. અને જુઓ રાતનો નજારો છે, રાત પડી ગઈ છે જાતા જાતા. દેખાય છે આપણે અંબાણી કાકાનું ઘર, મોટા ભાઈનું. જો સામે દેખાય છે ઇન્ટેલિયા, મુકેશ અંબાણીનું ઘર. જુઓ આપણે આવી ગયા છીએ બાબુલનાથ મંદિર. જો સામે છે બાબુલનાથ મંદિર. આપણે બાબુલનાથ પહોંચી ગયા છીએ અને અહીંયાથી 108 પગથિયા છે, જે ચડીને આપણે ઉપર જવાનું છે મંદિરે, ભગવાન શ્રી બાબુલનાથના દર્શન કરવા માટે. આપણે બાબુલનાથના દર્શન કર્યા, પછી મહાલક્ષ્મી ગયા હતા, ત્યાં પણ આપણે મસ્ત દર્શન કર્યા. બે જગ્યાએ મંદિરની અંદર શૂટ કરવાની અલાઉડ નહોતું, પરમિશન નહોતું, એટલે અંદરનું શૂટ નથી લીધું. અને હવે આપણે આજે ગીરગાંવ ચોપાટી. બસ હું મારા વ્લોગને અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો.